છલડે આહી રૂલાઈ મુકે યાદ સજણજી આઈ છલડે આહી રૂલાઈ। મિત્રો, આજે આપણા કચ્છી લોક ગાયિકા એવા ભારતીબેન ચાવડા સાથે આજે આપણે મુલાકાત કરશું અને જાણશું એના વિચારોને। તો ભારતીબેન, જ્યારે તમે સ્ટેજ ઉપર આપણા કચ્છી આભૂષણની અંદર જ્યારે સ્ટેજ ઉપર તમે જ્યારે જતા હો ત્યારે તમને કેવું મહેસૂસ થતું હોય છે? હું જ્યારે સ્ટેજ ઉપર જાઉં ત્યારે આપણા કચ્છની સંસ્કૃતિ, કચ્છનો ઇતિહાસ અને કચ્છની એક અસ્મિતા સાથે સ્ટેજ ઉપર જાઉં છું। કચ્છી પહેરવેશ પહેરતાની સાથે જ મને એક અનોખી ઉર્જા મળે છે અને ડાયરેક્ટ આપણી સંસ્કૃતિ સાથે જોડાઈ જાય છે। એક માહોલ આખો અલગ આપણો બની જતો હોય છે। તો તમારો કહેવાનો મતલબ એ છે કે જ્યારે આપણે કચ્છી વસ્ત્રો ને આભૂષણની અંદર તમે જ્યારે સ્ટેજ ઉપર જતા હો તો એનો અર્થ એક મતલબ એ પણ થઈ શકે કે દુનિયાના જે મોંઘામાં મોંઘા વસ્ત્રો કે આભૂષણ આપણી એક ઓળખ નથી આપી શકતા, એ આપણો પોતાનો પોશાક, કચ્છીની સંસ્કૃતિ, આપણી જે સંસ્કૃતિ છે એ ઓળખ આપણી આપણા આભૂષણ અને આપણા વસ્ત્રોથી થતી હોય છે। તો ભારતીબેન, એવું આપણા કચ્છની ધરતી ઉપર અનેક વખત દુષ્કાળો પડ્યા છે અને કેવા કેવા મુસીબતની અંદર પણ આપણું કચ્છ છે એ એક પોતાની ઓળખ હંમેશા કાયમ માટે રાખતું હોય છે। એક સમય, આગળના સમયમાં ઘણી વખત એવું બનતું કે આપણે પાસે ઘણી બધી ગાયો, ભેંસો કે એ માલ જેને કહી શકાય માલ હોતા, બરાબર છે? જ્યારે દુષ્કાળો પડતા ત્યારે એ માલને લઈને જે પુરુષો છે એ આપણી જે ધરતી છે એને મૂકીને થોડા દૂર જતા, કારણ કે અહીંયા ઘાસચારો મળતો નહીં, અહીંયા એનું બધું અઘરું થઈ જતું એનું સર્વાઈવ કરવા માટે। તો એવું કોઈ ગીત ખરું કે પુરુષ છે એ પોતાના માલને લઈ અને બારે ગયા હોય અને પાછળ સ્ત્રીઓ પોતાનું ઘરકામ કરતા હોય, ભરત ગૂંથણનું કામ કરતા હોય અને ઘરકામ કરતા કરતા, ભરત ગૂંથણનું કામ કરતા કરતા પણ આપણી સંસ્કૃતિનું કોઈ ગીત એવું આવતું હોય કે જેનામાં આપણી સંસ્કૃતિ વણાઈ જતી હોય ને એ ગીતના કોઈ શબ્દો ખરા? આવું કોઈ ગીત ખરું? છલડે આહી રૂલાઈ મુકે યાદ સજણજી આઈ છલડે આહી રૂલાઈ મુકે યાદ સજણજી આઈ जी जलड़ी मुझी माड़ी रे हो छलड़े आई रुलाई कच्छ रे मुल्क जा माड़ो मुके वधू लगे तावला वला कच्छ रे मुल्क जा माड़ो मुके वधू लगे तावला वला। ખૂબ સુંદર, કારણ કે આ એક સંસ્કૃતિથી જોડાયેલું છે। છલડો એટલે જે હાથમાં પહેરવાનો એક આપણે રિંગ જેને કહી શકાય, વીટી તારીખના જે હોઈ શકે, બરાબર છે? એની જ્યારે અચાનક એ વસ્ત્રોને કાઢતા કાઢતા એ અચાનક જ્યારે એને દેખાય છે ને ત્યારે એ છલડાને જોઈને પોતાના સજન જે છે એને યાદ કરે છે અને એના ઉપરથી આપણું આ જે ગીત છે બહુ સુંદર। આપણી જૂની પરંપરા અને સંસ્કૃતિને ટકાવવા માટે આપણે હવે પછી શું કરવું જોઈએ? જે તમે દેશી રાસ ગરબા ને બધું ગાવશો એના માટે હવે પછી આપણે એના માટે શું કરવું જોઈએ? સંસ્કૃતિને ટકાવવા માટે ખાલી અમારું જ નહીં, સામેવાળા પબ્લિકનું પણ સાથ અને સહકાર હોવો જરૂરી છે। એનું કારણ છે કે ભારતીબેન, કારણ કે કલાકાર જ્યારે સ્ટેજ ઉપર કોઈ બી સિંગર જાય ત્યારે કલાકાર એની મરજી મુજબ કાંઈ બી ગાઈ નથી શકતું વધારે પૂરતું। એ જ્યારે ઓડિયન્સની જેવી જેવી ફરમાઈશો આવતી હોય છે ત્યારે તમારે બધું એના મુજબ જ બધું લગભગ સુધી ગાવું પડતું હોય છે। તો એ સંસ્કૃતિને ટકાવવા માટે આપણે દરેક વ્યક્તિનો એક સહયોગ જોઈએ। આપણે કોઈ બી કલાકાર હોય એને ફરમાઈશ જ આપણી સંસ્કૃતિ, આપણી એક મર્યાદા, આપણી જે પરંપરા વારસાગત છે એના મુજબ જ જો તમને બધી ફરમાઈશો આપતી હોય તો એક આપણી સંસ્કૃતિ છે એ વધારે મજબૂત બને છે અને દેશ વિદેશોની અંદર પણ આપણી જે સંસ્કૃતિ છે એની એક અલગ છાપ ઊભી થતી હોય છે કે કચ્છની સંસ્કૃતિ, કચ્છના પહેરવેશ, કચ્છની જે આપણી વાણી કચ્છી જે કે જોવા છે એવી કચ્છની વાણી, આ આખું એક અલગ હોય છે। ખૂબ ખૂબ આભાર ભારતીબેન, તમે વિશેષમાં કાંઈ કહેવા માંગો છો? જય માતાજી, કચ્છની ધરતીને અને કચ્છના ગીતોને જાળવતા રહેજો એવી મારી અપેક્ષા છે।